નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 ફેબ્રુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને ત્યારબાદ શું કરવાનું છે, તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10માંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તમને ખ્યાલ છે કે 10 પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્ન છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં દેશના પ્રથમ ઓનલાઈન સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે આજે દેશના પ્રથમ ઓનલાઈન સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ છે એની શરૂઆત કરવામાં આવી છે. હવે આ જે પાયલોટ પ્રોજેક્ટ છે, આ પાયલોટ પ્રોજેક્ટ શહેરનું સિંધુ ભવન રોડ છે ત્યાં ગોટીલા ગાર્ડન છે ત્યાં સ્માર્ટ પાર્કિંગની શરૂઆત એની કરી છે. અને આ સ્માર્ટ પાર્કિંગમાં વાહન ચાલકે નક્કી કરેલા જે સ્લોટ હોય એમાં વાહનને પાર્ક કરવાનું રહેશે. ગાડીને પાર્ક કર્યા બાદ 4 જ મિનિટમાં સ્લોટમાં લગાવેલું લાલ કલરનું બેરિયર ઊંચું થઈ જાય અને વાહન લોક થઈ જાય. લાલ કલરના બેરિયર ઊંચા થઈ જવાની સાથે જ ત્યાં લગાવવામાં આવેલ મશીન મારફતે વાહન પાર્ક થયું હોવા અંગેની માહિતી એપમાં મળી જશે, એપ્લિકેશનમાં. ત્યારબાદ જ્યારે વાહનને લેવા માટે પરત આવશે ત્યારે પાર્કિંગ સ્લોટમાં લગાવવામાં આવેલા જે QR કોડ છે એ QR કોડને સ્કેન કરવાનું રહેશે. અને એ સ્કેન કરે એટલે એક લિંક આપશે. આ લિંક ખોલવાની સાથે જ વિવિધ વિગતો ભરવાની છે, કયા પ્લોટમાં વાહન પાર્ક કરેલું છે, અને કેટલા વાગે, એટલે ભરવાની નથી પરંતુ આપણને ડિટેલ મળશે. વાહન પાર્ક કરવામાં કેટલા વાગે આવ્યું હતું, કેટલા સમય માટે પાર્ક કર્યું, આ બધી માહિતી આવી જશે આપણી પાસે. આ તમામ પ્રકારની માહિતી ભર્યા બાદ તેમાં ઓનલાઈન પેમેન્ટના બટન પર ક્લિક કરવાથી ઓનલાઈન UPI અથવા તો ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ આના મારફતે પેમેન્ટ કરી શકાશે. જ્યારે વાહન પાર્કિંગનો સમય પૂર્ણ થઈ જાય અને પેમેન્ટ થઈ જાય ત્યારબાદ 4 મિનિટમાં જ વાહન પાર્કિંગમાંથી હટાવી લેવાનું, નહીં તો ફરીથી ચાર્જ લેવામાં આવશે. અને હાલમાં આ જે પાયલોટ પ્રોજેક્ટ છે એટલા માટે અત્યારે મફતમાં વાહન પાર્ક કરવામાં આવી રહ્યું છે, પછીથી એનો ચાર્જ લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તમને ખબર છે રિસન્ટલી જ ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ કરવામાં આવ્યું, 200 કરોડના બોન્ડ, એ પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં. અને એને એક રેટિંગ આપવામાં આવ્યું છે. તમને ખબર છે કયું રેટિંગ? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું નામ શું છે? M. તેન્નરશન, બરાબર છે. અને પ્રતિભા જૈન છે એ અમદાવાદના મેયર છે. દર વર્ષે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ. ઓકે, તો દર વર્ષે 20મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને 10 જૂન 2008ના રોજ સર્વસંમતિથી સામાજિક ન્યાય અંગે જે ILO ઘોષણા 10 જૂન 2008ના રોજ અપનાવી હતી. સામાજિક ન્યાય એ રાષ્ટ્રોની અંદર અને વચ્ચે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સહઅસ્તિત્વ માટેનું એક અંતર્ગત સિદ્ધાંત છે. સામાજિક ન્યાય સમાન તકો, સંપત્તિનું વિતરણ, આરોગ્ય સુવિધાઓ, સમાજમાં સુવિધાઓનો સંદર્ભ આપે છે. સામાજિક ન્યાયમાં માનવ અધિકાર અને તે લોકોની સંભાળ સામેલ છે કે જેઓ જાતિ, ધર્મ, જાતિ અને આર્થિક પૃષ્ઠભૂમિના આધારે ઐતિહાસિક રીતે ભેદભાવનો સામનો કરી રહ્યા છે.
2023 નહીં પરંતુ 2024ની થીમ શું છે? સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધન, બ્રિજિંગ ગેપ્સ અને બિલ્ડિંગ એલાયન્સ. આ 2024ની થીમ છે. આ ટાઈપો એરર છે. ઓકે. અને અત્યાર સુધીમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડેઝ આવેલા છે ફેબ્રુઆરી 2024ના, બધા જ અહીંયા છે. તમારા માટે છે મિત્રો, એકવાર આને રિવિઝન કરજો. શું કરવાનું છે? એકવાર રિવિઝન કરવાનું છે. તમારા માટે પ્રશ્ન: આંતરરાષ્ટ્રીય ન્યાય અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે, એના કેન્દ્રીય મંત્રી તો ડૉક્ટર વિરેન્દ્ર કુમાર છે. ગુજરાતમાં એના મંત્રી કોણ છે? કમેન્ટ બોક્સમાં લખો. ત્રિનિદાદ અને ટોબેગોમાં રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર થઈ. તો ત્રિનિદાદ અને ટોબેગો આ એક દેશ છે, આખા દેશનું નામ જ એવું છે. એના વડાપ્રધાન છે કીથ રાવલી. એમને પૂર્વી કેરેબિયનમાં ઓઇલ સ્પિલને પગલે સત્તાવાર રીતે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ટોબેગો નજીક પલટી ગયેલા જહાજમાંથી ઉદ્ભવેલા સ્પિલને કારણે દરિયાકાંઠે વ્યાપક પર્યાવરણીય નુકસાન થયું છે, જે રાષ્ટ્રની અર્થવ્યવસ્થા પર, ખાસ કરીને તેના પર્યટન ક્ષેત્ર પર અસર અંગેનું ચિંતાનું કારણ બને છે. ઓઇલનું પ્રસરણ થઈ ગયું છે. ટ્રિનિદાદ અને ટોબેગોની વાત કરીએ, એનું કેપિટલનું નામ છે પોર્ટ ઓફ સ્પેન. નામ શું છે? પોર્ટ ઓફ સ્પેન. અને પ્રેસિડેન્ટ છે ક્રિસ્ટીન કંગાલો. તમારે જણાવવાનું છે એની કરન્સી શું છે. જો ખબર હોય તો જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. અને એના પહેલાં તમને જણાવવાનું કે મિત્રો, આપણે ઘણા બધા શોર્ટ્સ બનાવ્યા છે, જેમ કે 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI. તો આ બધા શોર્ટ્સ છે એ તમારે જો જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્યથી કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એના પરથી મળશે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. અહીંયા PDF મળશે અને રોજ તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં આવેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની 2024ની જે લિસ્ટ છે, એમાં ભારત કેટલામાં સ્થાને છે? તો હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત 85મા નંબર પર આવી ગયું છે. આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા ત્યારે કેટલામાં નંબર પર હતું? ત્યારે હતું એ 80મા નંબર પર હતું ને. તો આ નવું લિસ્ટ બહાર પડ્યું છે. આ ઇન્ડેક્સ પાસપોર્ટની શક્તિના આધારે રાષ્ટ્રનું મૂલ્યાંકન કરે છે, જે ગતિશીલતા અને નરમ શક્તિના વૈશ્વિક લેન્ડસ્કેપમાં મૂલ્યવાન સમજ પ્રદાન કરે છે. ફ્રાન્સ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન. આમ તો ફ્રાન્સ એકલું ના કહી શકાય. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, ઇટાલી 2 વાર આવી ગયું છે, જાપાન, સિંગાપોર, આ 6 જેટલા દેશો નંબર 1 પર છે. આ 6 દેશની અંદર 194, આ 6માંથી ગમે તે દેશનો પાસપોર્ટ તમારી જોડે હોય તો 194 દેશોમાં તમે વિઝા મુક્ત, વિઝા વગર તમે ફરી શકો. ફ્રાન્સના મજબૂત રાજદ્વારી સંબંધો અને વૈશ્વિક પ્રભાવને તે પ્રતિબિંબિત કરે છે. તેના નાગરિકોની હિલચાલને નોંધપાત્ર સ્વતંત્રતા પ્રદાન કરે છે. આ લોકોનો સૌથી મોટો બેનિફિટ શું છે ખબર છે? ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન અને ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન, આ 4ની વાત કરીએ તો શું છે? એ લોકો યુરોપિયન યુનિયનમાં આવે છે અને યુરોપિયન યુનિયનમાં તો એ લોકોને ક્યાં પાસપોર્ટની જરૂર પડે. એટલે સૌથી મોટો બેનિફિટ. સૌથી જોરદાર તો જાપાન, સિંગાપુર કહેવાય ને, જે યુરોપિયન યુનિયનમાં નથી છતાં પણ નંબર 1 પર છે. 62 દેશોમાં જો ભારતનો પાસપોર્ટ હોય તો તમે વિઝા મુક્ત પ્રવેશ કરી શકો છો. છતાં પણ એવું થયું છે કે ભારત એક રેન્ક નીચે આવી ગયું છે, 85મા નંબર પર આવ્યું છે. પાકિસ્તાન 106મા નંબર પર, બાંગ્લાદેશ 101થી 102મા નંબર પર, અફઘાનિસ્તાન છેલ્લે છે, અહીંયા 109મા નંબર પર છે. બરાબર છે. આપણા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી છે કેન્દ્રીય, એમનું નામ છે જ્યોતિરાદિત્ય સિંધિયા. તમારા માટે પ્રશ્ન છે, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારત કેટલામાં નંબર પર છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો. ત્યારબાદ આપણે જોઈશું તાજેતરમાં સમાચારમાં રહેલા ઇલેક્ટ્રોલ બોન્ડને જારી કરવા માટે અધિકૃત બેંક કઈ છે? તો જવાબ આવશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો રિસન્ટલી એવું થયું છે કે સુપ્રીમ કોર્ટની એક બંધારણીય બેન્ચે એવું કીધું છે કે આ ઇલેક્ટ્રોલ બોન્ડ્સની સ્કીમ છે ને ગેરબંધારણીય છે. એમણે અમુક અવલોકનો કર્યા. એમાં એવું જણાવ્યું કે અનામી ચૂંટણી બોન્ડ માહિતી અધિકાર, એની કલમ 19
એક એનું ઉલ્લંઘન કરે એટલે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ વસ્તુ જાણવાનો અધિકાર છે એનું ઉલ્લંઘન કરે. સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર 2023 સુધી ઇલેક્ટ્રોલ બોન્ડના યોગદાન પર ડેટા બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને. કોર્ટે SBIને રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા ચૂંટણી બોન્ડની વિગતો ભારતના ચૂંટણી પંચને આપવાનો પણ નિર્દેશ કરે છે. હવે ઇલેક્શન બોન્ડ યોજના અને તેના મુખ્ય ઘટકોની આપણે વાત કરીએ તો 2018થી તે લાગુ છે. ચૂંટણી બોન્ડ એવા સાધનો છે કે જેનો ઉપયોગ ભારતમાં રાજકીય પક્ષોને ભંડોળ આપવા માટે થાય છે. અને રાજકીય પક્ષોને તમે ભંડોળ આપો તો તમારું નામ છે ને એ જાહેર ના થાય, ખાનગી રહે. કોણે આપ્યું, કેટલું આપ્યું, કશું કોઈ જાણી ના શકે. એટલા માટે આને ના પાડી દીધી છે. દાતાની પાત્રતાની વાત કરીએ તો ભારતના નાગરિક દ્વારા પ્રાપ્તકર્તાઓની પાત્રતા ફક્ત એ જ રાજકીય પક્ષોને જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલા છે અને જેમણે છેલ્લી સામાન્ય ચૂંટણીમાં લોકોના ગૃહ અથવા વિધાનસભાની ચૂંટણીમાં 1% કરતાં ઓછા મત નથી મેળવ્યા, 1% કરતાં વધારે મત મળવા જોઈએ. અધિકૃત બેંક SBI 2019માં ટોટલ 29 એની અધિકૃત શાખાઓ હતી આ બોન્ડ જારી કરવા માટે. 1000 રૂપિયા, 10,000, લાખ, 10 લાખ, 1 કરોડ સુધી તમે બોન્ડ, 1 કરોડ રૂપિયા સુધીના બોન્ડ તમે તમારે જે તે રાજકીય પાર્ટીને આપી શકો. અને માન્યતા કેટલી કે ઇસ્યુ થાય બોન્ડ, કે સપોઝ 1 તારીખે ઇસ્યુ થાય છે તો 15 દિવસ સુધી હોય, 15 કેલેન્ડર દિવસો. SBIની વાત કરીએ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો પહેલાં ઇમ્પિરિયલ બેંક તરીકે ઓળખાતી હતી અને SBI તરીકે 1995માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. એના ચેરમેન અથવા તો ચેરપર્સનનું નામ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ 2024. આપણા CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમણે શાહીબાગ ખાતે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ 2024નો પ્રારંભ કરાવ્યો. આ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ અધિકારી વિકાસ સહાયને, પોલીસ કમિશનર અમદાવાદના છે GS મલિક હાજર રહ્યા હતા. આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં રમતગમતની 13 શ્રેણીમાં 11 ટીમોમાં અમદાવાદ શહેરના 1500 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે. દરેક ઝોન દીઠ મહત્તમ 100 પુરુષ ખેલાડીઓ અને 50 મહિલા ખેલાડીઓ રમશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાનૂન વ્યવસ્થાપન માટે શારીરિક અને માનસિક વ્યવસ્થા વધુ સુદૃઢ બને એ માટે આ રમત સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ હંમેશા શારીરિક ફિટનેસ, શિસ્ત અને ખેલ ભાવના એ મનોબળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારા માટે પ્રશ્ન, ભારતની અંદર પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે એ છે રાજેશ ભાસ્કર. મારું ફેસબુક આઈડી છે એ છે RI ભાસ્કર. અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ છે એ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને રોજ પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો. જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા દેશે કમિશન ફોર સોશિયલ ડેવલપમેન્ટના 62માં સત્રની અધ્યક્ષતા કરી છે? તો જવાબ આવશે ભારતે કરી છે. કોણે કરી છે? ભારતને. તમને ખબર છે યુનાઇટેડ નેશન્સની અંદર ભારતના જે કાયમી પ્રતિનિધિ આમને છે, આમનું નામ તમારે કહેવાનું છે, જે ન્યૂયોર્કમાં બેસે છે. યુનાઇટેડ નેશન્સમાં જીનેવામાં ભારતના કાયમી પ્રતિનિધિ અરિંદમ બાગચી છે. તો એ પણ તમે યાદ રાખજો. ભારતે કમિશન ફોર સોશિયલ ડેવલપમેન્ટના 62માં સત્રની અધ્યક્ષતા કરી. આ બેઠકનું આયોજન 5 થી 15 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું, જેની થીમ હતી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે 2030 એજન્ડાના અમલીકરણ પર પ્રગતિને વેગ આપવા અને ગરીબી નાબૂદીના સર્વોચ્ચ લક્ષ્યને હાંસલ કરવા માટે સામાજિક નીતિઓ, એના દ્વારા સામાજિક વિકાસ અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવું. આ બેઠક સામાજિક વિકાસના મુદ્દાઓમાં આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હતી. 1975ની પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારત સામાજિક વિકાસ આયોગના અધ્યક્ષ તરીકે ભૂમિકા ભજવી રહ્યું છે. આ આયોગ આર્થિક અને સામાજિક પરિષદની કાર્યકારી સંસ્થા છે જે સામાજિક વિકાસની બાબતો પર આંતરરાષ્ટ્રીય સહકારની ચર્ચા કરવા અને તેને વધારવા માટે એક મહત્વપૂર્ણ આંતર સરકારી મંચ પૂરું પાડે છે. કમિશન ફોર સોશિયલ ડેવલપમેન્ટ એ સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સંસ્થા છે
જે સામાજિક નીતિના મુદ્દાઓ પર આર્થિક અને સામાજિક પરિષદ પર સરકારોને સલાહ આપે છે. યુનાઇટેડ નેશનની વાત કરીએ, એના જે હાલના અધ્યક્ષ છે એન્ટોનિયો ગ્યુટરસ, 24 ઓક્ટોબરને UN ડે તરીકે ઘોષિત કરવામાં આવે છે, એટલે કે મનાવવામાં આવે છે. 67મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ, એનું આયોજન 12મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન લખનૌમાં RPF છે ને, રેલવે પ્રોટેક્શન ફોર્સ એના દ્વારા કરવામાં આવ્યું, જેનો હેતુ આંતરિક સુરક્ષાને વધારવાનો છે. ગુનાઓની શોધખોળ અને તપાસ માટે પોલીસ અધિકારીઓ વચ્ચે શ્રેષ્ઠતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ બેઠકમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના મહાનિર્દેશક એટલે કે ડિરેક્ટર જનરલ મનોજ યાદવ એમણે આધુનિકરણને અનુરૂપ મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ લોન્ચ કરી હતી. તમારા માટે પ્રશ્ન કે ગુજરાતમાં કેન્દ્ર સરકારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા એક હેલ્પલાઇન નંબર રજૂ કર્યો હતો, લગભગ 1-2 મહિના પહેલાંની વાત છે. તમને ખબર હોય તો એ નંબર કયો છે જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, કેન્દ્રીય સતર્કતા આયોગની રચના ક્યારે કરવામાં આવી? 1964માં. હાલમાં આપણા ચીફ વિજિલન્સ કમિશનર કોણ છે? તો PK શ્રીવાસ્તવ છે. અને કઈ સમિતિના ભલામણને આધારે આની રચના થઈ હતી? તો કે સંથાનમ સમિતિ. રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલી કારોબારી સત્તાનો ઉપયોગ કોની સલાહથી કરે? મંત્રીમંડળની. ખાલી જગ્યાને મૂળભૂત હકના ખાલી જગ્યાના બંધારણ સુધારાથી રદ કરવામાં આવ્યું છે. તો મિલકત છે ને, મિલકત એને રદ કરી 1978માં સુધારો આવ્યો હતો અને 44મા નંબરનો બરાબર બંધારણ સુધારો હતો. ભારતીય નાગરિકોના મૂળભૂત હકોમાં વ્યાજબી નિયંત્રણ કોણ લાગુ કરી શકે છે? તો રાજ્ય. કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય? હેબિયસ કોર્પ્સ. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વર્ષ 2011માં વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? 918. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી, 321 કિલોમીટર. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો છે? ગિરનાર. અને એમાં ઊંચું શિખર છે ગુરુ શિખર, 1117 એની 1117 ફૂટ, 1 મિનિટ, મીટર આવશે ને, મીટર એની હાઇટ છે. નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ, જેને રોયલ બર્ડ કહેવાય છે, જેને ફ્લેમિંગો પણ કહેવાય છે. અટીરા શાના માટે જાણીતું છે? કાપડ સંશોધન સંસ્થા, 1947માં એની સ્થાપના થઈ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ કરી છે. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, અમદાવાદમાં. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા 2 શહેરની પોલીસે દેશનું પ્રથમ ચેટબોટ બનાવ્યું? આજે લગભગ 3 થી 4 પ્રશ્નો આપણે પોલીસના જોયા છે. તો PSI કોન્સ્ટેબલવાળા મિત્રો, તમે તૈયારી કરતા હોય, તમારા કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો આજનો આ વિડીયો એમને શેર અવશ્ય કરજો, તમારા સ્ટેટસમાં મૂકજો અને કહેજો કે પોલીસ માટે ખાસ. તો અહીંયા સુરત આવશે. ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ ઉત્તરાખંડથી શરૂ થશે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BSEની અંદર 200 કરોડના ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કર્યા, એનું રેટિંગ AA+. સેકન્ડ નંબરનો, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી ગુજરાતના છે ભાનુબેન બાબરિયા. ત્રીજો પ્રશ્ન, ત્રિનિદાદ અને ટોબેકો, એની કરન્સી ત્રિનિદાદ અને ટોબેકો ડોલર. ચોથો પ્રશ્ન, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 93 નંબર પર છે આપણું ભારત. પાંચમો પ્રશ્ન, SBIના ચેરપર્સનનું નામ દિનેશ કુમાર ખારા. છઠ્ઠો પ્રશ્ન, પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય આપણા ગુજરાતમાં તો 14449 નંબર છે. સાતમો પ્રશ્ન, કે પોલીસ સ્મૃતિ દિવસ 21મી ઓક્ટોબરે મનાઈએ છે. આઠમો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી સભ્ય રુચિરા કંબોઝ છે, યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે? સેકન્ડ પ્રશ્ન, વર્ષ 2023 માટે 58મા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવશે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય ને તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.